નમસ્કાર દોસ્તો, હું જે કે મારી યુટ્યુબ ચેનલ જે કે અમદાવાદ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુલભાઈ ટેકરે અમદાવાદ, જ્યાં સરસ મજાની ગણપતિ દાદાની મૂર્તિઓ મળી રહી છે। પીઓપીને આપ જોઈ શકો છો, આ પીઓપીની મૂર્તિઓ છે। તેમજ મારી પાછળ છે માટીની સરસ મજાની મૂર્તિઓ, તે પણ સાવ રિઝનેબલ ભાવમાં। નમસ્કાર બોલો નમસ્કાર। છે ને માટીની મૂર્તિ છે ને વ્યાજબી ભાવમાં અમે આપીએ છીએ દર વર્ષે। આ માટીની મૂર્તિ શું છે, નદીમાં લઈને જઈને ના પધરાવે તોય ચાલે। જે ટપ મૂકવી ને ટપની અંદર મૂકવી ને પાણી રેડો એટલે ટપની અંદર ઓગળી જાય। સાચી વાત। હા, વર્ષોથી અમે આટલા વર્ષોથી આ જ મૂર્તિના જ ધંધો કરીએ છીએ। ને આ ઘરાકી મતલબ કેવી રહેશે આ વર્ષે, કેવું લાગે તમને? રહેવાની તો ખરી જ ને। ગયા વર્ષે લગભગ કોરોના હતું તો પણ ચાલ્યું હતું, એના કરતાં વધારે ચાલશે આ વર્ષે। એવું છે હે? અને મોટી મૂર્તિ બને ખરી માટીની કે આટલી નાની જ આવે? ભલે મોટીનો ઓર્ડર આવે તો મોટી બનાવવી પડે, પણ આમાં શું છે, માટીની મૂર્તિનો વજન બહુ વધારે હોય। હા, એટલા માટે લગભગ ના બને। અત્યારે શું છે તો એનો ભાવ પણ વધારે હોય, મોંઘું પડે થોડું। હા, ફૂટ ઉપર ભાવ હોય એવું હોય, બરાબર। ના વિસ્તારને અહીં લેવા આવો તો શું કહેવાય, મતલબ આ મૂર્તિ કોને લેવા આવો? ગુલભાઈ ટેકરા થઈ દો તમે, પાસપોર્ટ ઓફિસ થઈ દો। આવો, બરાબર છે। બે ચેનલનું ટાવર છે। ગુલભાઈ ટેકરા પ્રખ્યાત છે આખા ગુજરાતની અંદર। ગુલભાઈના ટેકરા, બરાબર। ને માટીની મૂર્તિ સારામાં સારી આ વર્ષે બનાવી છે, મહેનત કરીને આવી રીતે બનાવી છે। ઓકે, થેન્ક યુ। ગયા વર્ષે અમારી જોડે લગભગ 100 મૂર્તિઓ 100-150 હતી, તે બધી વેચાઈ ગઈ હતી। જરા મૂર્તિ વિશે કંઈક જણાવશો અને તમારા વિશે બી કંઈક જણાવો વડીલ। હેલો, હું એટલું જ કહું તો હું CN વિદ્યાલયની અંદર પટાવાળામાં નોકરી કરતો હતો। રિટાયર થયા પછી ધંધો કરું છું આ મૂર્તિનો, ને પહેલાં પણ ધંધો કરતો હતો। બરાબર। આ માટીની મૂર્તિઓ છે, આ કેટલા વર્ષોથી અમે બનાવીએ છીએ। કેટલા વર્ષથી કરો લગભગ? લગભગ 30-35 વર્ષ થયા। પ્લાસ્ટર પેરિસની મૂર્તિઓ બનાવતા હતા, પણ આ 5 વર્ષથી માટીની મૂર્તિઓ જ બનાવીએ છીએ અમે। ને મારા 2 છોકરાઓ છે, એ પણ બહુ મહેનત કરે છે, ને હું પણ મહેનત કરું છું વર્ષોથી। આ વર્ષમાં એક વાર આવે છે, અમે ધંધો કરીએ છીએ મૂર્તિનો। કોરોનામાં તકલીફ પડી હશે? કોરોના વખતે આપને એ ટાઈમની અંદર સાહેબ એવું હતું ને, તો 110-20 મૂર્તિઓ હતી, તોય પણ છતાં અમારી વેચાઈ ગઈ હતી। ભગવાનની દયાથી બરાબર છે, સાચી। પણ આ વર્ષે પણ એવી 60-70-80 મૂર્તિઓ બનાવી છે માટીની જ છે। નાના છોકરાઓ બધા મહેનત કરે છે આની અંદર માટીના કામમાં, ને આ વર્ષે પણ બધી જતી રહેશે। બરાબર છે। જય ગણપતિ બપ્પા। અને આ છે ને, તમે પાણીના ટબની અંદર મૂકીને પાણી નાખો એટલે ઓગળી જાય, પાછી માટી કામમાં યુઝ લઈ શકાય। માટી ભવિષ્ય આપણે ઝાડ છોડમાં કે ગમે તે જગ્યાએ ગાર્ડનમાં નાખી શકાય। સરસ, ધન્યવાદ। ધન્યવાદ, થેન્ક યુ। આપણો આજનો આ વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે, એટલે મારો આ વિડીયો સાથે છેક સુધી બન્યા રહો। ગુજરાતના સૌથી મોટા માર્કેટમાં આજે આપણે આવ્યા છે। બતાવો કઈ છે? લાલબાગના રાજા બતાવો। લાલબાગનો રાજા આપ જોઈ રહ્યો છો, લાલબાગના રાજા, બરાબર। અને બાજુમાં મૂર્તિ જે છે, ડગરું છે પૂનાનો। પૂનાના। અને આ બાજુમાં આપણે જે મૂર્તિ, એ શંકર ભગવાન, પાર્વતી ને એમનો છોકરો। અને અહીં કોઈને મૂર્તિ લેવા આવવું હોય તો આ જગ્યાને શું કહેવાય? આ જગ્યા ગુલભાઈ ટેકરો, ગુલભાઈ ટેકરા, અમદાવાદ। કોની? પાસપોર્ટ ઓફિસ, પાસપોર્ટની ઓફિસના બાજુમાં। સોસાયટીના બાજુમાં। સરસ। તમારામાં પણ કોઈ ખાસિયત હોય કે કોઈ જાતનો હુનર હોય તો તમે પણ મારો કોન્ટેક કરી શકો છો। હું તમારો પણ ઇન્ટરવ્યૂ લેવા ત્યાં આવીશ। નીચે મારો નંબર આપેલો છે। આપ જોઈ શકો છો ગણપતિ દાદાની સરસ મજાની મૂર્તિઓ, એકદમ સુંદર સુંદર, નાની મોટી, જે માટીનીથી બનેલી છે તેમજ પીઓપીથી પણ બનેલી છે। એકથી એક ચડિયાતી મૂર્તિઓ છે। આ બધી મૂર્તિઓ પીઓપીની છે। અને માટીવાળી કઈ? આ બધી જોઈ શકો છો આપ, એ બધી માટીની મૂર્તિઓ છે, સરસ મજાની, અને બિલકુલ રિઝનેબલ ભાવમાં।
હાલમાં જ આ મહિનાના એન્ડમાં આવી રહ્યો છે ગણેશ ચતુર્થીનો બહુ મોટામાં મોટો ફેસ્ટિવલ. તારીખ 31 ઓગસ્ટ 2022માં જ આવી રહ્યો છે. અમદાવાદ ખાતે આવેલો ગુલબાઈ ટેકરો બહુ મોટો છે, એટલે જ આ મંદિરનું લોકેશન તમને બતાવવા માગું છું કે એક્ઝેક્ટ ક્યાં આવેલું છે ને તમને પણ એ શોધવામાં કંઈ તકલીફ ના પડે તે માટે હું આ બતાવ્યું. આંબલીવાલી જોગણીમાના મંદિરના બાજુમાં જ ગુલબાઈ ટેકરો આવેલો છે, જે પાસપોર્ટ ઓફિસના બાજુમાં છે. જે BSNL ટાવરના નજીક આવેલું છે ને આપ જોઈ શકો છો સરસ મજાની ગણપતિ બાપ્પાની મૂર્તિઓ બની રહી છે અને રંગરોગન કામ બી ચાલી રહ્યું છે. આપ જોઈ શકો છો સરસ મજાના ગણપતિ દાદા છે. હજુ એમનું પણ કલર કામ ચાલી રહ્યું છે અને લગભગ હવે 4 થી 5 જ દિવસ બાકી રહી ગયા છે ગણેશ ચતુર્થીને, જે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ગુજરાતભર આખા હિન્દુસ્તાનમાં ગણપતિ બાપ્પા માટે સિંહાસન તૈયાર થઈ રહ્યું છે. સરસ મજાનું પેન્ટિંગ કામ કરી રહ્યા છે પેન્ટરભાઈ. ગણપતિ દાદાની અલગ અલગ લુકમાં મૂર્તિઓ આપણે બતાવી રહ્યો છું ને તે પણ લાખોની સંખ્યામાં અલગ અલગ એકદમથી એકથી ચડિયાતી મૂર્તિઓ માટીથી લગાવીને પ્લાસ્ટર ઓફ પેરિસની પણ અહીં મળી રહેશે. આખા ગુજરાતમાંથી અહીં મૂર્તિઓ ખરીદવા લોકો આવે છે દૂર દૂરથી. આ ગુલબાઈ ટેકરાનો વિસ્તાર આપ જોઈ રહ્યા છો, જ્યાં મૂર્તિઓ દરેક જાતની મળી રહી છે ને અહીં મૂર્તિઓ બની રહી છે. જો આપ ને 2 થી 4 દિવસ જ બાકી છે ગણપતિ દાદાની ફેસ્ટિવલને, અને અહીં રાત દિવસ કામ ચાલી રહ્યું છે. પેન્ટરો કામ કરી રહ્યા છે પૂરજોશમાં. મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ વાયરલ કરો, જેથી દરેકને અહીં ગણપતિ દાદાની મૂર્તિ લાવવામાં સગવડ મળી રહે અને ક્યાંય જોવા નહીં મળે તેવી મૂર્તિઓ મળી રહી છે. આ વિડીયો વધુમાં વધુ લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો, જેથી હું તમારા માટે નવી નવી જાણકારી સાથે નવા વિડીયો લાવતો રહું અને મને પણ આનંદ થાય અને તમને પણ પૂરી જાણકારી મળી રહે. એ હેતુથી આ વિડીયો હું બનાવવાની કોશિશ કરતો રહું. આનાથી પણ વધુમાં વધુ સારા વિડીયો બનાવવાની કોશિશ કરીશ અને તમે મને સુઝાવ કમેન્ટ કરી જણાવી શકો છો. આપને હું ગણપતિ બાપ્પાની અલગ અલગ મૂર્તિઓની ઝલક બતાવી રહ્યો છું. આપ પોતે જ નિહાળી શકો છો. ગણપતિ બાપ્પા મોરયા. અને મારા વિડીયો સાથે છેક સુધી બન્યા રહો, જેથી તમને અદ્ભુત એકથી એક ચડિયાતા ગણપતિ હજુ પણ તમે નિહાળી શકો છો.
जगत करे सेवा